બનાસકાંઠા જિલ્લામાં હાલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે, જેમાં શરદી, ખાંસી સહિત બાળકોમાં ઓરીના કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં જિલ્લાના ધાનેરા તાલુકામાં 3 તો ડીસામાં 1 અને દાંતા તાલુકામાં 2 એમ કુલ હાલમાં ઓરીના 6 કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. દરેક તાલુકાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે બનાસકાંઠા એપિડેમિક અધિકારીનું કહેવું છે કે જિલ્લામાં હાલમાં બેવડી ઋતુને લઈને શંકાસ્પદ ઓરીના કેસ નોંધાયા છે. જોકે ઓરી અને શંકાસ્પદ લક્ષણ જણાય તો ઘરે સારવાર કર્યા વગર બાળ રોગ નિષ્ણાત ડોક્ટર અથવા તો સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવી લેવી જરૂરી છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલમાં તમામ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ઓરીના શંકાસ્પદ 6 જેટલા જ કેસ નોંધાયા છે. જોકે રોગચાળાને ડામવા માટે આરોગ્ય તંત્ર હાલ સર્વેની કામગીરી કરીને જરૂરી કામગીરી હાથ ધરી છે. છેલ્લા 3 દિવસની અંદર બનાસકાંઠા જિલ્લામાં સર્વેલન્સ દરમિયાન અને પ્રાઇવેટ ડોક્ટર દ્વારા ટોટલ 6 કેસ રિપોર્ટ થયેલા છે. કયા પ્રકારના સિમ્પટમ છે? ઓરીના કેસમાં તાવ સાથે શરીર પર લાલાશ, જેને સિરસ કહેવાતી હોય છે, આવું થાય ત્યારે એને શંકાસ્પદ ઓરીના કેસ તરીકે એને રિપોર્ટ કરવામાં આવતો હોય છે. શું તકેદારી રાખવી છે? ઓરીનો કેસ આમ તો ઓરી જે છે એ રસીકરણથી અટકાવી શકાય એવો રોગ છે. એના અટકાવતી પગલાં તરીકે તો મારી એક નમ્ર વિનંતી છે કે એની જે કંઈ રસીઓ હોય છે 9 મહિના અને બીજો બુસ્ટર ડોઝ હોય છે, એ 2 ડોઝ લેવામાં આવે તો આની અંદર સારું પ્રોટેક્શન મળતું હોય છે. તો રસીકરણ એક સારો વિકલ્પ છે. પણ જ્યારે ઓરીનો કેસ થાય છે ત્યારે ઓરીની કોઈ ચોક્કસ સ્પેસિફિક સારવાર નથી અને ઓરીના કેસમાં જો એની પૂરતી સારવારને કાળજી લેવામાં ન આવે તો એના કોમ્પ્લિકેશન તરીકે ન્યુમોનિયા, ઝાડા, ક્યારેક ગંભીર પ્રકારના કોમ્પ્લિકેશનમાં મગજનો સોજો પણ આવી શકતો હોય છે. તો એનું નિવારણ માટે વિટામિન એના 2 ડોઝ ઉંમર પ્રમાણે 24 કલાકના અંતરે આપવા જોઈએ. આ એક ખાસ તકેદારી રાખવી જોઈએ. એટલા માટે હું ખાસ આપના માધ્યમથી એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે આવો કોઈ શંકાસ્પદ ઓરીનો કેસ આવે ત્યારે માત્ર ઘરે કે માતાજી આવ્યા છે તો અંધશ્રદ્ધા રાખીને ઘરે જ રહી અને સારવાર ન જતા યોગ્ય એના બાળરોગ નિષ્ણાત છે અથવા તો સરકારી હોસ્પિટલમાં જઈ બાળકની સારવાર કરાવવી જોઈએ અને આ વિટામિન એના 2 ડોઝ ખાસ બાળકને મળી રહે એ સુનિશ્ચિત કરવું જોઈએ. એવી એક મારી નમ્ર વિનંતી છે. કયા વિસ્તારમાં આવા કેસો છે ગ્રામીણ વિસ્તારમાં અને કેટલી ટીમો બનાવવામાં આવી છે અને સર્વે સમાચાર માધ્યમોમાં જે પ્રસિદ્ધ થયા હતા સમાચાર કે બનાસકાંઠા જિલ્લામાં 50 કેસો, આ વાતને ધ્યાને લઈ અને ત્વરિત ધોરણે આખા જિલ્લામાં સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ ગામોમાં આશાબેનો મપહેવ દ્વારા તેમજ ફિમેલ હેલ્થ વર્ક દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું હતું. તો તેમાં છેલ્લા 3 દિવસમાં 6 કેસો મળી આવેલ છે અને આ કેસોમાં કોઈ એક ચોક્કસ જગ્યાએ ક્લસ્ટરિંગ જોવા મળેલ નથી, પણ છૂટાછવાયા વિસ્તારમાં કેસો છે. જેમાં ધાનેરા તાલુકામાં 3, ડીસા તાલુકામાં 1 અને દાંતા તાલુકામાં 2 કેસ જોવા મળેલા છે.